ગુજરાતમાં ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે કે દલિત સમાજના યુવાનનું સુરત લાજપોર જેલમાં મોત થયું છે કે હત્યા થઈ છે તેવું જાણવા મળ્યું છે। તે મામલાને વિગતવાર ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરીશું। અને આ ઝડપી રૂમમાં જ્યારે 10 મિનિટનો ટાઈમ કાઢે છે ત્યારબાદ એ બહાર આવે ને ત્યારે એક બાજુનો પેટ પકડી અને બહાર આવે છે અને થોડી વારમાં એ અહીંયા બેસી જાય અને પડી જાય છે, ચક્કર આવે એવું થાય છે, એક બાજુ સૂઈ જાય છે, આ બાજુ સૂઈ જાય છે અને ત્યારબાદ એ અહીંયાથી 10 થી 15 વાર ઉલટી કરે છે અને વોમિટ થાય છે। પછી અહીંયા 1.5 કલાક જેટલો ટાઈમ કાઢીને અહીંયા બેઠે છે। પછી એમને બેરેકમાં લઈ જવામાં આવે છે તો આખી રાત આમ સૂતો પણ નથી, હાલી પણ વ્યવસ્થિત શકતો નથી, એવી હાલત આખી રાત કાઢે છે। એટલે મારું એવું કહેવાનું છે એને જો ટાઈમે ટ્રીટમેન્ટ થાય અને દવાખાને હોસ્પિટલ લઈ જાય તો એ જીવી શકે કે જ્યારે અમને જોવામાં આવ્યું તો એ વ્યક્તિના માથામાં વાગેલું છે, હાથમાં પાટો બાંધેલો છે, પેટમાં સૂજન છે, બોડીમાં બધે પણ ઇન્જરી કરેલી છે અને એવું લાગે છે કે આ વ્યક્તિને ઢોરમાર મારી નાખવામાં આવેલો છે। આ ભાઈને લગભગ 1.5 કલાક જેટલો, કલાકથી 1.5 કલાક જેટલો ત્યાં બેસાડવામાં આવે છે। ત્યારબાદ એ આફ્ટરમાં જાય છે। આફ્ટરના સીસીટીવી અમે જોયા છે, વ્યક્તિ પૂરી રાત તડપીને કાઢે છે અને બીજા દિવસે સવારમાં જેલની અંદર હાલી અને જતો હોય છે, રસ્તામાં પડી જાય છે। ઘણા અધિકારીઓ ત્યાંથી પોલીસ કર્મીઓ પણ નીકળે છે, ધ્યાન નથી આપતા। ત્યારબાદ કોઈક સારો એવો વ્યક્તિ કહી શકાય માનવતાની દ્રષ્ટિએ ત્યાં કેદી હશે તે વ્યક્તિ સાયકલ લઈને નીકળે છે, પોતાની સાયકલ સાઈડમાં મૂકી સ્ટ્રેચર લઈ અને હોસ્પિટલ લઈ જાય છે। લગભગ 2 કલાક જેટલી એની સારવાર ચાલે છે। 2 કલાક પછી રિટર્ન જ્યારે આવે છે ત્યારે અમે જોયું છે સીસીટીવીમાં તે મૃત્યુ પામેલો હોય છે। અગાઉ આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે પરિવારજનોએ 5 દિવસ સુધી મહેશભાઈનો મૃતદેહ નહોતો સ્વીકાર્યો। આ બાબતે દલિત સમાજના લોકો પણ એકઠા થઈ ગયા હતા। અંતે પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કરાયા હતા। સમગ્ર બાબતે પરિવારજનોનો આરોપ છે કે પોલીસ આરોપી પોલીસ કર્મીઓને બચાવી રહી છે। અમે 5 દિવસ હોસ્પિટલ ત્યાં રહ્યા, ડેડ બોડી ન સ્વીકારી। અમારી સમાજના તમામ આગેવાનો ત્યાં હતા, અમારી સમાજના બધા આગેવાનોને ખૂબ અમને મદદ કરી છે અને એટલી મહેનત બાદ એવું અમને કહેવામાં આવે છે કે અનનોન ફરિયાદ નોંધાણી છે, જેથી કોઈના નામ પણ નથી લખવામાં આવ્યા। એ પણ અમે દુઃખની વાત છે। આ બાબતે પોલીસનો દાવો છે કે આરોપીનું મૃત્યુ કમળાના કારણે થયું છે અને આ નેચરલ ડેથ છે। જો કે આ બાબતે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે। સચિન પોલીસ સ્ટેશન જેના જ્યુરિડિક્શનમાં લાજપોર જેલ આવે છે તેમાં 54/24 નંબરથી કસ્ટોડિયલ ડેથ દાખલ કરવામાં આવેલું છે તથા પ્રાઇમરી કોઝ ઓફ ડેથ ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે કમળાની અસર જોન લીવર સોરાસિસના કારણે થયેલું છે। મૃતક યુવાન સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા। પરિવારમાં તેઓ એક જ કમાનારી વ્યક્તિ હતા। તેમના પરિવારમાં હવે તેમના માતા પિતા, પત્ની અને 2 નાના બાળકો છે, જેની ઉંમર 5 વર્ષથી કમ છે।